जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू मित्तल वॉइस चैनल में। आजना विडियो में आपणे सांभळीशुं सर्वपितृ मोक्ष अमास साथे जोड़ायेली पितृ अमावस्यानी कथा। एक पुराण समयनी वात छे। एक नगर में अग्निस्वात अने बृहस्पद नामना अति पवित्र पितृदेव रहता हता। તેમની માનસ કન્યાનું નામ અક્ષોદા હતું। આ અક્ષોદાએ ભાદરવા મહિનાની શ્રદ્ધા પક્ષની સર્વે પિતૃ અમાસના દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા માટે તપ કર્યું અને કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને બધા પિતૃદેવતા અક્ષોદા સામે પ્રગટ થયા। તે સમયે અક્ષોદાનું ધ્યાન વિચલિત થઈ એક તેજસ્વી પિતૃ અમાવસ્યુ તરફ થઈ ગયું અને બીજી કાંઈ જોયા વગર કે વિચાર્યા વગર એકીટસે તે જ પિતૃને જોઈ રહી હતી। તેણે અમાવસ્યુને કહ્યું, વરદાનમાં તમે મને સ્વીકારો। હું તમારી સાથે રહેવા ઈચ્છું છું અને જીવવા માંગુ છું। અક્ષદાના આ વચન સાંભળીને સર્વ પિતૃદેવતા ગુસ્સે થઈ ગયા। તેમણે તે જ ક્ષણે શ્રાપ આપ્યો કે પિતૃલોકથી પૃથ્વીલોક જશે। આ સાંભળી અક્ષોદાએ કરેલી પોતાની ભૂલની ખબર પડી ને તેની માફી માંગવા લાગી। ત્યારે પિતૃઓએ તેને માફ કરીને શ્રાપમાંથી મુક્તિ માટે તેને કહ્યું તે મત્સ્ય કન્યા સ્વરૂપે જન્મ લેશે। પરમપિતા બ્રહ્માના વંશજ મહર્ષિ ઋષિ પારાશર તે મત્સ્ય કન્યાને પતિ સ્વરૂપમાં મળશે અને તેના ગર્ભમાંથી ભગવાન શ્રી વેદવ્યાસનો જન્મ થશે। તે પછી શ્રાપ મુક્ત થઈને ફરીથી પિતૃલોકમાં આવી જશે। બધા પિતૃઓએ તેમાં રહેલા અમાવસ્યુના ખૂબ વખાણ કર્યા અને તેમને વરદાન આપ્યું કે તમારા સૌંદર્ય અને સ્ત્રી સામે પોતાના મનને ભટકવા ના દેતા પોતાના પર સંયમ અને નિયમ ઉપર નિષ્ઠ રહ્યા। માટે આજથી આ તિથિ તમારા નામથી અમાવસ્યુ સ્વરૂપ તરીકે ઓળખાશે। તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।